એક યુવાન હતો અને એ યુવાને યુવાની અવસ્થામાં બહુ સંપત્તિ મેળવી અને સંપત્તિ આવે ને મદ આવે ને એવું બને જ નહીં. સંપત્તિ મેળવી મદ પણ આવ્યો. એમાં એક મહારાજે કહ્યું કે ભાઈ સંપત્તિ મળી છે પણ કંઈક સારું કામ કરજો, નકર આ સંપત્તિ ભેગી નહીં આવે કઈ. આ માણસને પીન ચોટી ગઈ કે સાથે કેમ ના આવે, આ દુનિયામાં જે કરવું એ કરી શકાય. અને થોડી સંપત્તિ થાય પછી આપણને એવું જ થતું હોય છે કે પૈસા હોય એટલે બધું થઈ જાય, પૈસા હોય એટલે કાંઈ થતું નથી. કોરોનામાં બધાના પૈસા પડ્યા રહ્યા છે. તો એને બધાને બોલાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા, સંતોને બોલાવ્યા, બધાને પૂછ્યું કે મારી ઈચ્છા છે કે મારી સંપત્તિ મારા મરણ સમયે હારે આવે, એવો મને ઉપાય આપો. જે મને ઉપાય બતાવશે એને હું ખૂબ મોટું ઇનામ આપીશ. ઘણા બધા લોકો તો એના ઉપાય માટે વિચારવા માંડ્યા. એક મહારાજજી બેઠા બેઠા હસતા હતા. એટલે જે યુવાન ધનવાન બન્યો હતો, નવી નવી સંપત્તિ મળી હતી. તુમારા લહેજા બતા રહા હૈ તુમારી દોલત નઈ નઈ હૈ. આ સંપત્તિ નવી નવી હોય એટલે આપણને એનો મદ આવ્યા કરે. તો એને પેલા હસતા હરતા મહારાજને પૂછ્યું કે મહારાજ તમને ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમે હસો છો કેમ? એટલે મહારાજે સરળતાથી પ્રશ્ન પૂછ્યો કે મારે તમને પૂછવું છે કે તમે કોઈ દિવસ અમેરિકા ફરવા ગયા છો? તો પેલો માણસ કહે છે હા, અમેરિકા જઈ આવ્યો. તમે કોઈ દિવસ લંડન ગયા છો? એટલે માણસ જોડો અકળાયો કે જે અમેરિકા ગયો લંડન ન જાય. વળી બાપજીએ પૂછ્યું કે તમે દુબઈ ગયા છો? તો માણસ જરા વધારે અકળાઈ ગયો. તમને જરાય ભાન જેવું છે? અમેરિકા લંડન ગયો, દુબઈ તો પેલા જઈ આવ્યો હોય. તો કહે છે કે અમેરિકામાં શું નાણું ચાલે? ડોલર. તો કે ત્યાં પાણીની બોટલ કેટલા રૂપિયા મળે? $2. 200 રૂપિયા થાય $2 એટલે ના, એનાથી ઓછા રહે. તો તમે અમેરિકા જઈ અને તમારા 500 રૂપિયાની નોટ તમે આપો તો તમને ત્યાં પાણી આપે? સાંભળજો વાલા વૈષ્ણવો, 500 રૂપિયાની નોટ ભારતની લઈને તમે અમેરિકામાં આપો અને કહો આ 500 રાખી લો, મને પાણી આપો, તો તમને પાણી આપે કોઈ? ન આપે. કેમ? પેલો યુવાન કહે છે મહારાજ તમને જરાય બુદ્ધિ છે? જે દેશમાં જે નાણું ચાલતું એ જ ચાલે, ન આપે પાણી. અને ત્યારે ભારત વર્ષના સાધુએ કહ્યું તો મારે તમને એ જ કહેવું છે કે જે દેશમાં જે નાણું ચાલતું હોય એ જ ચાલે. બધા દેશનું અલગ અલગ નાણું છે, ઉપરના દેશનું પુણ્યની કરન્સી છે, તમારે અહીંથી લઈને જવી પડશે. ઉપર પુણ્યની જ કરન્સી ચાલે છે. તમે અમેરિકા જઈને નથી કહેતા કે હવે મને પૈસા આપી દો, અમે હવે ડોલર કરી દો. તમે અહીંયાથી ડોલર તમારા ખીચામાં નાખીને જાઓ છો. એટલે મારે પ્રાર્થના કરવી છે કે તમારી સંપત્તિ તમારી પાસે છે એને પુણ્યમાં કન્વર્ટ કરીને જાશો તો ઉપરના લોકમાં વ્યવસ્થા હચવાશે, નકર વ્યવસ્થા નહીં થાય તમારી.